સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રોમિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રોમિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। બધું સંભાળતા સંભાળતા જ્યારે ખુદ વિખેરાવા લાગો ત્યારે જાણવું કે છોડવું પણ એક હિંમત હોય છે અને ખુદને સંભાળી લેવું સૌથી મોટી જીત છે। અહંકાર ન પાડો। સમયના સમુદ્રમાં અનેક સિકંદર ડૂબી ગયા। કામયાબીનો મોકો મને પણ આપજો પ્રભુ। કેટલાક સપના મેં પણ જોયા છે મારા પરિવાર માટે। કેટલાક લોકોને છોડવા જરૂરી થઈ જાય છે। જો આપણે તેમને ન છોડીએ તો તેઓ આપણને ક્યાંયના નથી છોડતા। આજનું પંચાંગ 31 જાન્યુઆરી 2026 દિવસ શનિવાર। માઘ મહિનાના શુક્લ પક્ષની તેરસ તિથિ સવારે 8:25 સુધી રહેશે। ત્યારબાદ ચૌદશ તિથિ શરૂ થશે। પુનર્વસુ નક્ષત્ર રાત્રે 1:34 સુધી રહેશે। ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 9:55 થી સવારે 11:17 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:02 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:34 થી સવારે 6:22 સુધી રહેશે। આજે ચંદ્રમા મિથુન રાશિમાં રાત્રે 8:01 સુધી રહેશે। ત્યારબાદ કર્ક રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। મકર રાશિ 31 જાન્યુઆરી 2026 દિવસ શનિવાર। આજે ફેંસલો લેવાનો દિવસ છે। તમે પાછલા દિવસોથી અનેક વસ્તુઓ વિશે ચિંતા કરી રહ્યા છો। આજે કોઈ એવો ફેંસલો લેવો પડી શકે છે જે શરૂઆતમાં ખાસ્સો કઠોર લાગે, પરંતુ તમારે આ વિશે તમારા દિલનું સાંભળવું જોઈએ। એ વિચારવાનું છે કે હવે મારે શું કરવું જોઈએ, એ નહીં કે મારે શું કરવું પડશે। પોતાના દિલની વાત સાંભળો, તેનાથી તમને લાભ થશે। કાર્યોમાં સમય વ્યતીત કરવાથી માનસિક શાંતિ મળશે અને તમે તમારી પારિવારિક અને વિશેષ જવાબદારીઓને સારી રીતે નિભાવશો। યશ, કીર્તિ અને માન સન્માનમાં વધારો થશે। કોઈ વિશેષ કાર્યને લઈને પણ વિચાર વિમર્શ થશે। આજનો દિવસ રચનાત્મક વિચાર, બુદ્ધિમત્તા અને તકોને સાકાર કરવાની ક્ષમતા સાથે જોડાયેલો રહી શકે છે। પરિવારમાં તમારી ચતુરાઈ, કૌશલ્ય અને બહુઆયામી પ્રતિભાથી બધા પ્રભાવિત થઈ શકે છે। બાળકો સંબંધિત કોઈ નવી યોજના, કૌશલ્ય કે છુપાયેલી પ્રતિભા સામે આવી શકે છે। આર્થિક દ્રષ્ટિએ આવકના કોઈ નવા સ્ત્રોત કે કૌશલ્ય આધારિત કામ મળવાના સંકેત છે। વેપારમાં માર્કેટિંગ ટેકનિક કે કોમ્યુનિકેશન કૌશલ્યના માધ્યમથી કોઈ મહત્વપૂર્ણ સોદો મેળવી શકાય છે। તમારી કોમ્યુનિકેશન, યોજના નિર્માણ અને નેતૃત્વ ક્ષમતાથી બીજાને પ્રભાવિત કરી શકો છો। કોઈ નવો પ્રોજેક્ટ પ્રસ્તુત કે ઇન્ટરવ્યૂ સફળ થવાની સંભાવના છે। જે લોકો મીડિયા, જાહેરાત, આઈટી કે શિક્ષણ સાથે જોડાયેલા છે તેમના માટે આજનો દિવસ વિશેષ રૂપે અનુકૂળ રહી શકે છે। સાવધાનીઓ, ક્યાંય પણ વાદ વિવાદ જેવી સ્થિતિમાં ન પડો। બિનજરૂરી ખર્ચાઓ પરેશાન કરશે અને આ કારણે બજેટ વ્યવસ્થા પણ બગડી શકે છે। આ સમયે કોઈપણ પ્રકારની અવરજવર કરવી સમયનું નુકસાન જ છે। બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ મેળવો। વાત કરીએ લવ લાઈફની। ઘર પરિવારની દેખભાળમાં તમારો સહયોગ રહેશે જેનાથી યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે। પ્રેમ સંબંધોથી દૂરી બનાવી રાખો। તમે તમારી બધી સમસ્યાઓ જાતે જ ઉકેલી લો છો, પરંતુ તમે જોશો કે જો તમે તમારા પાર્ટનરની મદદ લેશો તો વસ્તુઓ સરળ થશે। તમારો પાર્ટનર તમારી વ્યવહારિક મદદ માટે પણ તૈયાર છે। જો આ સમસ્યાથી તમારા અંગત સંબંધ પર પણ કોઈ પ્રભાવ પડવાની સંભાવના છે તો સારું રહેશે કે તમે તેના પર તમારા પાર્ટનર સાથે ચર્ચા કોઈ સાર્વજનિક સ્થાન પર કરો જ્યાં તેમના ભાવનાત્મક રૂપે અનિયંત્રિત થવાની સંભાવના ઘણી ઓછી હોય। વાત કરીએ કરિયરની। તમારો આત્મવિશ્વાસ અને આકર્ષણ કાર્યસ્થળની ગતિશીલતાને વધારે છે જ્યારે અનુશાસન તમને ઉત્પાદક બનાવી રાખે છે। ભાવનાત્મક તીવ્રતા ઉત્પન્ન થઈ શકે છે, તેથી વાતચીતમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરો। વ્યવસાયિક સંચાર સહકર્મીઓ સાથે તાલમેલને પ્રોત્સાહન આપે છે। દિલથી કરેલી વાતચીત કરિયરની પ્રગતિને મજબૂત કરી શકે છે। કાર્યો માટે રચનાત્મક સુંદર સમાધાનો પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમને તમારા પ્રયાસોમાં માન્યતા અને સફળતા બંને મળશે। કાર્યક્ષેત્રમાં બહેતરીન વ્યવસ્થાના કારણે લગભગ મોટાભાગના કામ નિર્વિઘ્ન પૂરા થતા જશે। આર્થિક સ્થિતિ પણ પહેલા કરતાં સારી થશે। ઓફિસમાં તમારા કામોને સમયસર પતાવી લો, નહીંતર ઉચ્ચ અધિકારીઓની નારાજગી પણ સહન કરવી પડી શકે છે। વાત કરીએ સેહતની। તમને પેટની બીમારીઓ થઈ શકે છે જેના કારણે તમારે વધુ કુદરતી આહાર તરફ વળવું જોઈએ। વ્યાયામની કમીથી સાવધાન રહો કારણ કે તેનાથી તમારી સિસ્ટમ ધીમી પડી શકે છે।
આ દિવસ ભાવનાત્મક તણાવ અને સંવેદનશીલતાને પણ ઉજાગર કરી શકે છે, જે સંભવિત રૂપે સ્ત્રી રોગ સંબંધિત સમસ્યાઓ સાથે જોડાયેલું છે. શરદી અને તાવ જેવી પરેશાની રહેશે. મૌસમી બચાવ અવશ્ય કરો તથા કંઈક ને કંઈક આયુર્વેદિક વસ્તુઓને પણ તમારા ભોજનમાં સામેલ કરો. આજનો ઉપાય: પીપળાના ઝાડની પૂજા કરો. આજે બહુ શુભ રહેશે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો.